स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। महादेव्याः कुक्षिरत्ना शब्दजितवरात्मजं श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अहो ज्ञानं ज्ञानम् अहो सुखम् अहो सुखम् अहो अहो शास्त्रम् अहो शास्त्रम् गुरु अहो गुरु। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળો દેવ પ્રણીત વચનામૃતજી
ક્રમાંક 960, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 3, અંક 27 અને 28. તે 27-28 શરૂ કરતાં પહેલાં ગઈકાલે 26માના અંતે આપણે યથાશક્તિ વિચારણા કરતાં છેલ્લું વચન પરમ કૃપાળુદેવનું કે હે નિસ્પૃહતા, કે નિસ્પૃહતા જેટલી હશે તેટલું ધ્યાન થઈ શકશે, ધ્યાન બળવાન થઈ શકશે અને કોઈ પણ કાર્ય બળવાન થઈ શકે. કારણ વિનાના કાર્ય કંઈ. તો નિસ્પૃહતાની વાત કરી તો સત્પુરુષની વ્યાખ્યામાં પણ એમણે કહ્યું કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે અને જગત પ્રત્યેથી કંઈ જ સ્પૃહા નથી. અને શાસ્ત્રમાં નથી, વાંચ્યામાં નથી, સાંભળવામાં આવે તો પણ તેનું જેનું કથન અનુભવમાં આવી શકે એવું જે કોઈ વચન છે તે સત્પુરુષનું વચન છે. અંતરંગ સ્પૃહા નથી, એમણે ભાર દઈને મૂક્યું છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પણ બહુ શરૂઆતના પત્રોમાં 167-70 અરસામાં લખ્યું કે આપણને જે નિસ્પૃહપણાની, નિર્મંજનપણાની જરૂર હતી એ તો છે જ આપણી પાસે. એટલે પોતાની પાસે છે. સૌભાગભાઈને હજી નિસ્પૃહતા આવી નથી એટલે પોતાને છે, સામાન્ય પણ છે એમ કરીને કહીએ આપણે તો શાણા, આપણે તો નાઇસ પીપલ, આપણે તો ડાયા, આપણાથી આવું કરાય નહીં એમ કરીને સૌભાગભાઈને પણ લીધા સાથે. તો એ નિસ્પૃહતાની વાત છે. એ જ નિસ્પૃહતા યશો વિજયજી મહારાજે 32 અષ્ટક લખ્યા, જ્ઞાનસાર લખ્યું, દેવચંદ્રજી મહારાજેની ટીકા લખી જ્ઞાનમંજરી, અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ અનુવાદ પણ કર્યો, પદ્યાનુવાદ કર્યો, વિવેચન કર્યું, સુંદર કર્યું. અને એમાં પણ એમણે મૂકી દીધું કે નિસ્પૃહતા નથી તો કાંઈ નથી. જે નિસ્પૃહ મહાત્મા હોય છે તે જ સત્પુરુષ છે. સત્પુરુષ સદગુરુનું એક મોટું લક્ષણ એને કોઈ સ્પૃહા નથી, કોઈ પાસેથી કાંઈ અપેક્ષા નથી, તૃષ્ણા નથી. 3 લોકમાં 3 કાળમાં કાંઈ ન જોઈતું હોય ત્યારે કોઈ પણ ઈચ્છા સ્વપ્ન માત્રમાં, નિદ્રા માત્રમાં, વિકલ્પ માત્રમાં ન હોય ત્યારે તો સમ્યક દર્શન થાય કે થયું હોય તો પછી એ સદગુરુ કે સત્પુરુષને કાંઈ જગત પાસેથી જોઈતું નથી, જગતવાસી જીવો પાસેથી પણ જોઈતું નથી. એમનું જે છે એમની પાસે રહેવા દેવું છે. કે જે છે વિષય કશાય એનું શમન કરી નાખો અને તમારું સ્વરૂપ તો તમારી પાસે છે એટલે અમારે લેવાનુંય નથી, દેવાનુંય નથી. અનન્ય શરણના આપનાર એવા જે પરમ કૃપાળુદેવ તે લખે છે કે નિસ્પૃહતા હોય તો ધ્યાન બળવાન થઈ શકે, નહીં તો ધ્યાનમાં પણ કોઈ સંકલ્પ વિકલ્પ તેવી વસ્તુ ના જ આવે. એટલે કે જ્યાં સદગુરુ સત્પુરુષ છે ત્યાં નિસ્પૃહતા છે, અપેક્ષા નથી. નિરપેક્ષ અવિષમ ઉપયોગ તો જ થયો હોય કે થાય, નહીં તો થઈ શકે જ નહીં. એટલા માટે નિસ્પૃહતાને અષ્ટકમાં મૂક્યું છે, ધ્યાનાષ્ટકમાં મૂક્યું છે અને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. વિચારવા જેવું છે. અહીંયા પરમ કૃપાળુદેવે પણ તે જ નિસ્પૃહતા લખી છે કે જેથી ધ્યાન અને કાર્ય, શુક્લ ધ્યાન પ્રગટાવવું હોય કે સીધું સાદું આત્મધ્યાન કરવું હોય, પણ આત્મજ્ઞાન કે આત્મદર્શન વિના આત્મધ્યાન નથી તો ત્યાર પછી નિસ્પૃહતા તો છેક સુધી અપેક્ષા રહિતતા તો નિભાવવાની છે. હૈ ઈચ્છા દુઃખમૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો આ એક વાત બાકી રહેતી હતી, સમયના અભાવે તે આપણે અહીં પૂરી કરીએ છીએ. તો આ 26મી હાથનો અંત હતો કે ભગવાનને પાછું લખ્યું છે કે અમે જગતમાં નિસ્પૃહ જ છીએ છતાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ. એ કળિયુગની કૃપા છે. એમ જગત જુએ છે કે આ વ્યવસાયી છે, વ્યાપારી છે, વ્યવહારી છે, પરિવારવાળા છે, અને ત્યાંથી બધાને પ્રતીતિ આવવી જોઈએ તે આવી શકી નથી, આવી શક્તિ નહોતી. એટલે કૃપાદેવને ઘણું લાગે છે કે દશા નિર્ગ્રંથની પણ વેશ તો વણિકનો છે. આગળ જઈએ. અંક 27. કૃપાદેવે બધા જ દોષ વીણીને ગણીને લખ્યા. અંશ માત્ર, રજ માત્ર, પરમાણુ માત્ર દોષ પણ નહીં ચાલે. પરમાણુ જેવડા દોષને પોતે પર્વત જેવડો કરીને મૂક્યો છે અને બીજાનો પર્વત જેવડો દોષ હોય તો પણ પરમાણુ ગણ્યો છે. એવા જે પુરુષ એણે જે બધું કહેવાનું હતું તે કહી દીધું કે પ્રમાદ જતો રહે, વ્યગ્રતા જતી રહે, વગેરે અને નિસ્પૃહતાને ધ્યાન આવી જાઓ, અથવા તો જેટલા કર્મનો ઉદય હોય તે બધો આવી જાઓ, પછી બધું શમી જાઓ. આટલી વ્યવહારિક વાત, પ્રેક્ટિકલ વાત લખ્યા પછી ભગવાન હવે સિદ્ધાંત સૂત્ર કે શાસ્ત્ર લખે છે. શું લખે છે તો કે ઈણમેવ નિગથમ પાવ્યણમ સચ્ચમ અણુત્તરમ કેવલિયમ પરિપૂર્ણમ સંશુદ્ધમ ન્યાયુએમ સલકતણમ સિદ્ધિમગં મુક્તિમગં વિચાણમગં નિવાણમગમ અહિતઃ મ સંદિઠમ સવદુઃખ પહિણમગમ. અત્યારે આપણે આટલું રાખીએ કે ઈણમેવ ઇદમેવ, આપણે કોઈને બતાવીને કહીએ આ જ ભાઈને મેં જોયા છે, આ જ બેનને જોયા છે, આ જ વસ્તુ, આને જ કેમેરા કહેવાય, આવી જ વસ્તુ મેં જમી છે કે બનાવી છે, કે આવું જ ફૂલ હોય, આને જ ગુલાબ કહેવાય, આને જ મોગરો કહેવાય. એમાં આપણે કેટલી સ્પષ્ટતાથી ખૂણાટીથી કહેતા હોય કે આને બોર કહેવાય, આને આમળું કહેવાય, એ જે ખબર પડે છે. અને આને સફરજન કહેવાય. ત્રણેય એક સરખા જરાય નહીં. એટલું જ નહીં પણ એક ફળ કે એક વસ્તુમાં પણ વિગતવાર જઈએ તો કહી દઈએ કે ના આ
આ બ્રાન્ડ છે, આ બ્રાન્ડ છે, આનો શેપ આવો છે, વગેરે વગેરે. તો કે એમાં આપણે ખાતરીબંધ રીતે ધડાકાબંધ વાત કરી શકીએ તો ભગવાન પ્રભુ મહાવીર આટલા બધા ચરમ તીર્થંકર થઈ ગયા, દેવાધિદેવની પદવી, આ એમના શબ્દો છે. આ જીન પ્રવચન વંચાય છે અત્યારે, જે કૃપાદેવે લખ્યું છે, પાને ચડાવ્યું છે હાથનોંધમાં, કે તમે માનો ઈણમ એવ ઇદમ એવ, આજ અત્યાર સુધીમાં જે કહ્યું તે જૈન શાસનની વાત, જૈન તત્વની વાત, જીનાગમની વાત, નિર્ગ્રંથ પ્રવચન છે. આ શુક્લ ધ્યાનની કોઈ અપૂર્વ શ્રેણીથી શુક્લ શ્રેણીથી પ્રવહેલા વચનો છે, સમવસ્ત્રની દેશના નીકળેલા વચનો છે. એ દીધેલા વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધાઓ, સમયે શ્રદ્ધાઓ. ઈણમ એવ ઇદમ એવ, આજ, એમ આ ઉપર ભાર મૂક્યો છે. જેમ હસ્તા મલકવત હાથમાં રહેલી વસ્તુ દેખાતી હોય, બતાવતા હોય ને કહીએ કે મેં બતાવ્યું કે નહીં, સેમ્પલ આપ્યું કે નહીં, આ જ વસ્તુ છે. એમ જેમ આપણે કહી દઈએ છીએ તે ઈણમ એવ એટલે ઇદમ એવ આજ. શું આ? તો કે નિર્ગ્રંથમ પાવ્યણમ, નિર્ગ્રંથ પ્રવચન. આ નિર્ગ્રંથ શું? તો કે જેની અંતરંગ અને બહિરંગ ગ્રંથિ બંને ભેદાઈ ગઈ છે, છેદાઈ ગઈ છે. મિથ્યાત્વની કોઈ ગ્રંથિ રહી નથી. એટલું જ નહીં, પણ કોઈ કશાય કે કાંઈ રહ્યું નથી, કલુષિતતા રહી નથી, ઘાતીકર્મ રહ્યા નથી. એવા જે નિર્ગ્રંથ, પરમ નિર્ગ્રંથ થઈ ગયા છે તેની વાત છે. અને તે નિર્ગ્રંથ પ્રવચન કીધું. હવે પ્રવચન એટલે આપણે તો આજકાલ ગમે તે બોલે તેને પ્રવચન કહીએ, લેક્ચર કહીએ, સ્વાધ્યાય કહીએ, તે નહીં. સ્પીચ આપે અને આપણે કહી દઈએ કે પ્રવચન છે, એમ નહીં. પ્રવચન માત્ર વિતરાગ પરમાત્માનું, અર્યંત પરમાત્માનું જે ઉત્કૃષ્ટ પ્રકૃષ્ટ વચન છે, અને તે પરમાત્માના વચનને જ હંમેશા પ્રવચન કહ્યું જાય છે. પ્રવચન, આત્મા છે, પોતે પહેલાં છે, પોતે પહેલાં છે એને યાદ રાખેલો છે, પોતાને હાંસલ કરેલો છે, સાબિત કરેલો છે, અને સામે પણ બધા આત્મા જ દેખાય છે. અને પછી સર્વજીવને સિદ્ધ સમજોઈને જે વાત મૂકે છે તેને આપણે પ્રવચન કહીએ છીએ. પછી નીકળેલા વચન છે પ્રકૃષ્ટ વચન છે, પ્રથમ પંક્તિના વચન છે, આત્મ ઉપયોગથી નીકળેલા વચન છે, આત્મભાવથી રસડાઈને નીકળેલા વચન છે, તેને પ્રવચન કહેવાય છે. તો આ એક નિગદ્ધમ એટલે નિર્ગ્રંથનો, પછી પાવ્યણમ એટલે પ્રવચન. હવે પ્રવચન માટે હંમેશા 5 શબ્દો મુકાય છે. વિશેષ આવશ્યક ભાષ્યમાં એના પર્યાય શબ્દો મૂક્યા છે. કયા 5 શબ્દો? તો કે પ્રવચન એ જ પ્રાવચન, એ જ માર્ગ, એ જ શ્રુત તીર્થ, અને એ જ જે કાંઈ છે તે બધું છે. એટલે કે જે શબ્દો મૂકશો તે તેમાં આવી જશે. કેવી રીતે એની વાત કરીએ છીએ. તો પેલું પ્રવચન કીધું, પવયણમ પણ કહેવાય, અને અહીંયા પાવ્યણમ લખ્યું છે, કારણ કે પ્રવચન શબ્દ પણ છે અને પ્રાવચન શબ્દ પણ છે. તો પ્રવચન, પ્રાવચન, માર્ગ, શ્રુત તીર્થ, શ્રુત ધર્મ અને તીર્થ જુદું લીધું છે. 5 પ્રવચન માટે વપરાતા શબ્દ છે. એટલે આપણને કોઈ વખત અસમંજસ ન થાય. વિશેષ આવશ્યક ભાષ્યમાં 12મી સદીનું ઝવેરાત, તે જીનભદ્ર ગણી ક્ષમાશ્રમણ. એક ક્ષમાશ્રમણ વચન ડિગ્રી બહુ ઓછાને મળે, 1-2 પૂર્વના અભ્યાસી હોય તો જ મળે, ઓછામાં ઓછા 1 પૂર્વનો અભ્યાસ હોય તો મળે. જેમ વાચક ઉમાસ્વાતી, સિદ્ધસેન દિવાકર સુરી, એવી રીતે જીનભદ્ર ગણીને હંમેશા ક્ષમાશ્રમણ જ કહેવાય છે. તો એમણે વિશેષ આવશ્યક ભાષ્યમાં 3600 ગાથામાં મૂકેલું છે, અને એ 3600 ગાથાની એક ગાથામાં પ્રવચન વિશે સમજાવ્યું છે, અથવા તો વાત મૂકી છે, શ્લોક મૂક્યો છે. શું મૂક્યો છે? સુયધમ્મ તિથ્થ મગ્ગો પાવયણમ પવયણમ ચ એગઠ્ઠા, સુત્તમ તંતમ ગંથો પાઢો સત્તમ ચ એગઠ્ઠા. આપણે ચૈત્યવંદન બોલતા હોય તેવું લાગે, કેમ કે પ્રાકૃત ભાષા છે, અર્ધમાગધી ભાષા છે. એ ભાષામાં જે હોય તે બધું આપણને તેવું જ લાગે. તો પહેલું મૂક્યું કે શ્રુત ધર્મ કોને કહેવાય? પ્રવચનના પર્યાય શબ્દની વાત છે તે શ્રુત ધર્મ. તો શ્રુત ધર્મ શું? તો કે શ્રુતને બોધ અને સ્વભાવપણું છે. શ્રુત ધર્મ એટલે શ્રુત છે, અને પછી ધર્મ એટલે ફરજ, ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે સ્વભાવ. તો કે શ્રુતને બોધ, શ્રુતનો બોધ શું છે? તો કે એનું સ્વભાવપણું છે. તેથી અથવા તો જીવના પર્યાય અથવા સદગતિમાં કે સંયમમાં ધારી રાખનાર હોવાથી તેને શ્રુત ધર્મ કહેવાય છે. જે ધર્મની વ્યાખ્યા છે એ અધોગતિ દુર્ગતિમાં પડતા જીવોને ધરીની જેમ ધારી રાખે છે, તેનું નામ શ્રુત ધર્મ. પહેલાં આપણે એકલું ધર્મ કહેતા હતા, અહીંયા પ્રવચનનો બીજો અર્થ શ્રુત ધર્મ. એટલે કે શાસ્ત્રનું, જ્ઞાનીનું, શ્રુતનું એક પણ વચન જીવને દુર્ગતિમાં જતાં અટકાવે, જીવને સંયમમાં ધારી રાખે, જીવને સદગતિમાં પ્રયાણ કરાવે, તે જે કાંઈ બધું છે તે શ્રુત ધર્મ છે. પછી એ જ પ્રવચન માટે તીર્થ શબ્દ યોજાય છે. તે શું? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્રના સમુદાય રૂપે જે સંઘ છે તે તીર્થ છે.
જ્ઞાન દર્શન ચારિત્રનો સંઘટ્યો, એનું ગ્રુપ રત્ન ત્રિપુટી, તારક ત્રિપુટી, રત્નત્રયી, તો કે ત્રણેય એક સાથે જ છે. જ્ઞાન દર્શન ચારિત્રના સમુદાય રૂપ જે સંઘ એટલે ગ્રુપ થયું, ટોળું થયું, જથ્થો થયો, અથવા તો એક બંચ થયું, જે કાંઈ થયું તેનું નામ તીર્થ કહીએ છીએ. તીર્થ એટલે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, 4 વસ્તુ નહીં, એ એટલો જ અર્થ થતો નથી. પણ તીર્થ એટલે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જે સમુદાય છે, રત્નત્રય છે, તે પણ પ્રવચન છે. ઘણી વખત આપણે એમ કહીએ કે પ્રવચનમાં શું આવ્યું, એટલે કે પ્રવચન કયો, મોક્ષ કયો, માર્ગ કયો, તીર્થ કયો, બધું એક જ, અને એનો જ એક પર્યાય શબ્દ તે રત્નત્રય. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પણ પ્રવચન કહેવાય છે, મોક્ષ પણ કહેવાય છે. પછી માર્ગ પણ કહેવાય છે પ્રવચન. એટલે આ માર્ગ સાચો છે, આ તે જ સાચું છે, આ પ્રવચન સાચું છે, આ પ્રાવચન સાચું છે. એટલા માટે આપણે વિચારીએ છીએ માર્ગ કેમ કીધો, તો કે જે વડે, જેનાથી કર્મથી મલિન આત્માને શુદ્ધ કરવામાં આવે તે માર્ગ છે. કર્મથી તો ઘેરાયેલો જ છે, પહેલેથી જ છે, તો કે ભલે નહીં હોય, અનાદિકાળથી હોય, વિભાવ પ્રણતિ હોય, પણ હવે તો કે જેના વડે, એટલે કે પ્રવચન વડે કે માર્ગ વડે કર્મથી મલિન એવો આત્મા શુદ્ધ કરાય છે, અને તેને આપણે માર્ગ કહીએ છીએ. મોક્ષનો પંથ જેનાથી શોધી શકાય છે તે માર્ગ કહેવાય છે. મોક્ષનો પંથ કોનાથી શોધી શકાય છે, તો કે પ્રવચનથી શોધી શકાય છે. શ્રુતથી, શાસ્તા પુરુષના વચનથી, જ્ઞાનીના વચનથી શોધાય છે, વિચારાય છે. માર્ગ મૃગ ધાતુ છે સંસ્કૃતમાં, શોધવું, ખોજવું. એના પરથી અન્વેષણ, શોધ, ખોજ, રિસર્ચ, સંશોધન બધા શબ્દો આવ્યા. તો એ જ આ માર્ગણ, એ જ અન્વેષણ, અને એ જ માર્ગ, અને એ જ મોક્ષની વાત, એ જ તીર્થની વાત, એનું જ નામ પ્રવચન. પછી પ્રાવચન પણ લખે છે, અહીંયા પાવ્યણમ લખ્યું છે, ઈણમેવ નિગતમ પાવ્યણમ, એટલે પ્રાવચન. તે શું, તો કે પ્ર વત્તા આ લીધો, તો પ્ર એટલે પ્રકૃષ્ટ, પ્ર એટલે પ્રમુખ, પ્ર એટલે પ્રધાન, પ્રશસ્ત, આ બધા વચન કયા, અને એનાથી પણ આ મૂકવામાં આવ્યો એ વિશેષ મહાત્મ્ય સૂચવે છે કે આ કહેતા ત્યાં મર્યાદા, આ કહેતા અભિવિધિ. એટલે આત્માની મર્યાદામાં રહેવાનું છે. એટલા માટે સામાન્યપણે હોય તો તે શ્રુત જ્ઞાન છે, અને વિશેષથી કહેવામાં આવે તો તે સૂત્ર રૂપે છે, અર્થ રૂપે છે. સામાન્ય રીતે ઇન જનરલ આપણે શાસ્ત્ર કહી દઈએ, શ્રુત જ્ઞાન કહી દઈએ, પણ પછી ડિટેલ્સમાં જઈએ ત્યારે એમ કહીએ કે આ સૂત્રમાં આમ છે, આ શાસ્ત્રમાં આમ છે, આ શબ્દનો અર્થ આમ થાય છે. એટલે કે શાસ્ત્ર પોતે જ, પ્રવચન પોતે જ સૂત્ર રૂપે પણ છે, અર્થ રૂપે પણ છે. અહીંયા આપણે આ પ્રવચન, પ્રાવચન અને શ્રુત, તીર્થ, માર્ગ બધાની વાત પૂરી કરીએ છીએ. તો ઈણમેવ નિગતમ પાવ્યણમ. આગળ જઈએ. હવે એ કેવું હોય, તો કે સચ્ચમ. સચ્ચમ એટલે તો જાણો છો આપ કે સત્ય હોય, સાચું જ હોય. સાચું શબ્દ બોલીએ છીએ, સત્ય તો બોલતાય નથી. તો કે સચ્ચ ઉપરથી સાચું, આ પ્રાકૃત ભાષા છે, એટલે નેચરલ લેંગ્વેજ છે. જે તે દેશમાં, રાજ્યમાં, પ્રાંતમાં બોલાતી હોય અને વણાઈ ગઈ હોય તે બિલકુલ પ્રાકૃતિક નેચરલ લેંગ્વેજ, તેને આપણે પ્રાકૃત કહીએ છીએ. સંસ્કૃત પ્રાકૃત છે તે જુદું છે. બધા જ લક્ષણો એક જ શબ્દમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ નિર્ગ્રંથ પ્રવચનના બધા વિશેષણ છે. આ એક સચ્ચમ પહેલો શબ્દ સમજીએ તો એમાં બધા વિશેષણ આવી જાય છે. જગતના અનેક શાસ્ત્રો છે, એ જગતના બધા શાસ્ત્રો અમે સત્ય છીએ, અમે સાચું કહીએ છીએ, અમારા ધર્મદાતા પુરુષોએ સાચું સમજાવ્યું છે એમ દાવો કરતા હોય છે, એ પણ સાચી વાત છે. પરંતુ તે શાસ્ત્રોમાં અનેકાંતની પૂર્ણતા વિનાનું એકાંત જ છે. એટલે એમાં અનેકાંત આવતું નથી, પૂર્ણતા આવતી નથી, અંશે સાચા છે, એકાંત રૂપે છે. તો એ એકાંત સત્ય મહાવીર સ્વામીને મંજૂર નથી, માન્ય નથી. એમણે કબૂલ્યું નથી, સ્વીકાર્યું નથી. અને આ વિશ્વને જે એકાંત રૂપે જ બધા માનતા હતા, તો કે એ એકાંતની બદલે અનેકાંત દૃષ્ટિની અણમોલ કે અનોખી ભેટ આપી છે. તે એકાંત રૂપે મહાવીરે જ નિર્ગ્રંથ પ્રવચનની લાણી કરી છે. એટલે કે પોતે પ્રવર્તાવ્યું, તીર્થ પ્રવર્તાવ્યું, દેશના દીધી, તો પછી ગૌતમ ગણધરે ગૂંથી છે, અને ત્યાર પછીના આચાર્ય ભગવંત ગૂંથી શક્યા છે. એટલે મૂળ વસ્તુ શું, તો કે સાચું જે હોય તે સાચું. તો કે બધા જ પોતાને સાચા સાચું કહેતા હોય છે, પણ સાચનો દાવો કરનારા એ દાવો કરનારા છે. હકીકતમાં એક જ વસ્તુ સત્ય છે, કેમ કે એમાં અનેકાંત ભળેલું છે. પહેલાંમાં એકાંતે વાત છે, એક જ અભિપ્રાય, એક જ એંગલથી વાત કરે છે, માટે એ અપૂર્ણ છે અને અસત્ય છે. જ્યારે સત્ય અનેકાંત દૃષ્ટિ છે, જીનાગમ છે, જૈન દર્શન છે, જૈન પ્રવચન છે, એ હંમેશા અહિંસા, અપરિગ્રહ અને ખાસ અગત્યનું અહીંયા અનેકાંત દૃષ્ટિથી જ વાત કરે છે. એટલા માટે એ સત્ય છે.
અને કૃપાળુદેવે પણ 6 દર્શનને શરણે ચડાવ્યા છે, પછી મૂક્યું છે. જૈન દર્શનની સર્વોપરિતા મોક્ષમાળામાં 16મે વર્ષે સ્વીકારી, ત્યાર પછી પાછું મનોમંથન કર્યું અને છેક સુધી વેદાંત સાથે તુલના કરીને છેવટે કન્ક્લુઝનમાં અહીંયા હાથનોંધમાં મૂક્યું છે કે હવે હું આ તમને છેલ્લે કહેતો જઉં છું, લખતો જઉં છું, દેતો જઉં છું કે આમ જ છે. આ મહાવીર સ્વામીની દેશના હતી તે સત્ય છે. ઈણમેવ નિગથ્થમ પાવ્યણમ સત્યમ. પછી સાચું હોય તે કેવું હોય તો કે અનુત્તર હોય. જે સાચું છે એને કોઈ ઉપમા આપી શકાતી નથી, એને કોઈ સાથે સરખાવી શકાતું નથી. સાચું તે સાચું. જો બીજા સાથે સરખાવા જાવ તો બીજું સાચામાં ભળી જ જાય છે કે સાચું છે, અને જો ખોટું છે તો એનાથી વિરુદ્ધ શબ્દ કહેવાય કે અપૂર્ણ છે, અસત્ય છે. એટલે કે સત્ય પછી એની સાથે કોઈ સરખાવી ન શકાય એવો શબ્દ, અથવા તો કેવો હોય તો અનુત્તર, અનુપમ, અનુત્તર. એનો કોઈ જવાબ નથી, કોઈ બીજો જવાબ લઈ શકે તેમ નથી. એવું જે સત છે તે સત્ય છે. અહીંયા નિષિદ્ધ સૂત્ર અને બૃહત્કલ્પ સૂત્ર જે બીજા આગમ છે તેમાં એક સુંદર શ્લોક કયો કે ગાથા કયો કે મૂકેલું છે કે નવી કિમ ચ અણુન્નાય પડી સિદ્ધ વાચિગ વરિંદહિમ એસા તિસિમ આણા કજ્જે સચ્ચેણ હોવત્વમ. આ સિવાય પ્રભુની કોઈ આજ્ઞા કે નિષેધ નથી. એમને એટલું જ કહેવું છે, એક જ ઈચ્છા કે એક જ આશા કે એક જ વસ્તુ મૂકી કે હે જીવો, તમે પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વસ્તુમાં સાચા બનો. સાચા બનો તો સાચા હોઈ શકો અને થઈ શકો અને રહી શકો અને ટકી શકો. એટલે સાચા છો નહીં, મિથ્યા દૃષ્ટિ ધરાવો છો, એમાંથી કોઈ પણ કાર્યમાં સાચા બનો. એટલે આ જે સચ્ચાઈની વાત છે, આપણને પરમ પૂજ્ય શ્રી શાંતિભાઈ ઘણીવાર કહેતા હોય કે બ્રહ્મચારીજીની સચ્ચાઈ કોઈ અદ્ભુત હતી. એવી રીતે નમ્રતા તો હતી જ, એમ જે જીવ સાચો થયો નથી એમ પ્રભુશ્રીજીના બોધમાં આવે તે વસ્તુ છે કે જીવે સાચ પ્રગટાવવું પડશે, સમ્યક દર્શન લેવું પડશે. તો આ સચ્ચાઈ જગમાં અનુત્તર હોય એમાં શંકા નથી. એટલે હવે બીજો શબ્દ શું આવ્યો તો કે સચ્ચમ અણુત્તરમ કેવલિયમ. સચ્ચમ પછી તરત જ અણુત્તર કહી દીધું. એટલે કે જેનાથી બધું ઉતરતું જ છે, જેનાથી ચડિયાતું કાંઈ જ નથી, જે પોતે જ ચડિયાતું છે, સર્વોત્કૃષ્ટ છે, તે અનુત્તર છે. અને સંસારમાં તેને જ શ્રેષ્ઠ કહેવાય છે. એને જરાય પોતાનાથી ઉતરતું, ગમતું, નીચું હોય તે ફાવતું નથી, ગમતું નથી. એટલે કે સંસાર જેને શ્રેષ્ઠ કહે છે તે જ વસ્તુ મહાવીર કનિષ્ઠ કહે છે. મહાવીર પ્રભુ એને કનિષ્ઠ કહી દે છે. તો પણ મહાવીર સ્વામી જેને અનુત્તર કહે છે તે વિચારતા એક વસ્તુનું દૃષ્ટાંત યાદ આવે છે ફરીથી, કે જગતની બધી વસ્તુ શ્રેષ્ઠ છે એમ દાવો કરે છે, ત્યારે મહાવીર સ્વામી કહે છે કે તમારી વસ્તુ, તમે પદાર્થો એવા શ્રેષ્ઠ નથી, શ્રેષ્ઠ એકમાત્ર આત્મા છે. તો મહાવીર પ્રભુ બીજી વસ્તુને કનિષ્ઠ છે, હલકી ચડિયાતી નથી, ઉતરતી છે એમ કહી શકે છે. પરંતુ જગતવાસી જીવને જ્યારે ભેટ આપવાની છે, બોધ આપવાની છે, ત્યારે કેવી રીતે વાત મૂકે છે તો કે તમે જેને અનુત્તર કહો છો એ અનુત્તર નથી, અમે જેને અનુત્તર કહીએ છીએ એ તમે વિચારી જુઓ. તો કેવી રીતે દૃષ્ટાંત આપે છે, વિચારવા જેવું છે. બહુ નાનું છે. એક મુગ્ધ બાળક પોતાના ઘરમાં હંમેશા પિતાને જ સર્વોત્કૃષ્ટ માની, ધ બેસ્ટ પર્સન માની, હેડ ઓફ ધ ફેમિલી માની, જે કહો તે સર્વમ સર્વા માનીને તેનું જ શરણું લે. કોઈ પણ વાત હોય પણ તેને જ પૂછે, તેને જ કહે, તેનું જ શરણું લીધું છે. આ પિતા પુત્રનો પ્યાર છે, એના કરતાં બાળકની પ્રતીતિ પિતા પ્રત્યેની આવી છે એ સમજવાનું છે. એક દિવસ પિતાના ઘરે કોઈ એના શેઠ એટલે બોસ ઘેર આવે છે. એટલે પિતા એને ઝૂકીને માન આપે છે. બાળક જોઈ રહ્યું, વિચારી રહ્યું કે હવે પિતા જેને ઝૂકે છે એને મારે પણ ઝૂકવું જોઈએ. એટલે પિતાના પુત્રે એ શેઠને પણ સલામ કરી કે શરણે ગયો કે ઝૂકી ગયો. પછી શેઠ અને પિતાની સાથે બાળક બહાર નીકળ્યો. એટલે ત્રણેય જણા બહાર નીકળે છે. ત્યાં રસ્તામાં રાજ્યના મિનિસ્ટર કોઈ મળ્યા. એટલે એને આ બંને જણા ઝૂક્યા, પિતા અને પિતાના બોસ. એટલે એને એમ થયું કે પિતા કરતાં પેલા બોસ ચડિયાતા, એના કરતાં વળી આ કોઈ પ્રધાન કે આ જે કોઈ છે તે ચડિયાતા છે. એ બંને એને ઝૂકે છે તો મારે પણ એને ઝૂકવું જોઈએ. એની શ્રદ્ધા એમાં આવી ગઈ. પછી પાછા બહાર નીકળે છે તો ત્રણેય જણા અને ચોથું બાળક, પિતા છે, પિતાના બોસ છે, અને પેલા પ્રધાન છે અને ચોથું બાળક. તો બધા કે આપણે રાજા પાસે જઈએ. એ વખતે તો એ જ હતું. તો રાજ દરબારમાં ગયા તો બધા જ રાજાને ઝૂક્યા. એટલે એને થયું આ તો વળી આનાથી પણ કોઈ મહાન છે, મોટું છે. એટલે એ પણ રાજ દરબારમાં રાજાને નતમસ્તકે પ્રણામ કરે છે. તો કે શરણું તો આનું જ લેવા જેવું છે. આઠ વૈભવ અને આ બધા જ આને ઝૂકે. એટલે થવું તો રાજા થવું અથવા તો રાજાના શરણમાં રહેવું, આ બધા તો નાના નાના છે. એમ એને શ્રદ્ધા બદલાતી જાય છે. ત્યાં રાજા રાજ સિંહાસન પરથી ઊભો થઈને અચાનક મુગટ ઉતારીને બીજાને ઝૂકે છે. તો એ જોઈ રહે છે કે આ રાજા જેવો રાજા કોને ઝૂકે છે.
તો કે સમ્રાટ હોવા છતાં જેની પાસે કાણી કોટી નથી, કોઈ પરિગ્રહ નથી, અકિંચન, કિંચન એટલે કોડી, અકિંચન એટલે કોડી વિનાનો કાંઈ જ નથી, અને પહેરવાના કદાચ વસ્ત્ર પણ પૂરતા નથી અથવા તો છે જ નહીં, એવા કોઈક યથાજાત સાધુ કહીએ, દિગંબર મુનિ કહીએ કે એવા કોઈક પધારે છે અને એના ચરણ કમળમાં રાજા મસ્તક ઝુકાવે છે. રાજ દરબારમાં ભરી સભામાં કેટલાક નિયમ હોય છે કે છત્ર, ચામર, મસ્તક ઉપરનો મુગટ અને જેમ બૂટ ચપ્પલ જાણીએ છીએ તેમ એ 5 વસ્તુ પહેરી ઓઢીને નમસ્કાર ન થાય, એ કાઢીને જ થાય. એટલે મુગટ છે, છત્ર છે, એ બધું જ મૂકી દે છે, ત્યાં ને ત્યાં ઉતારે છે, નતમસ્તકે ઝૂકી પડે છે. ત્યારે બાળક મુગ્ધતા છે, એની મુગ્ધતા ખરેખર ધોવાઈ ગઈ અને ડાપણનો ભંડાર થઈ ગયો કે જુઓ, આ સર્વસંગ પરિત્યાગી સંન્યાસી, ભિક્ષુક કે દિગંબર મુનિ હોય, કોઈ પણ હોય, તો એની પાસે કાંઈ નથી છતાં રાજા નમે છે. એટલે સર્વત્યાગી સંતના ચરણમાં જ કંઈક હોવું જોઈએ કે જેથી કરીને બધા જ તેને નમે છે. દેવદેવી પણ ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર સ્વામી હોય કે તીર્થંકર દેવ હોય કે એના ચરણ કમળમાં આવે છે, નમે છે, પૂજે છે, એટલે એનામાં શ્રદ્ધા રાખવા જેવું છે. એમ બાળકની મુગ્ધતા ટળી અને એને ભાન થયું કે આવું કંઈક છે. એમ કૃપાળુદેવ પણ અહીંયા લખે છે ત્યારે આપણને સમજાય કે અનુત્તરમ સર્વોત્કૃષ્ટ ધર્મ, સર્વોત્કૃષ્ટ સર્વસંગ પરિત્યાગી, ધોરી માર્ગ તો એ જ છે. અને એ રીતે જવા જેવું છે કે જેની ત્યાગે તેની આગે. પ્રભુ શ્રીજી વળી એમ કે ત્યાગે છે, જે કોઈ ત્યાગે છે તેની કુછ કદમ આગે જાય છે, બીજા બધા ભાગે છે. તો અહીંયા નિર્ગ્રંથ પ્રવચનના સ્વીકારની વાત છે કે આ શ્રેષ્ઠતા, તો શ્રેષ્ઠતા કોની પાસે હોય તો કે કોઈક પાસે જ હોય. એટલે સચ્ચમ, અણુત્તરમ, પછી કેવલિયમ. તો કેવલી પ્રભુ પાસે જ આ શ્રેષ્ઠતા છે. કેવલ જ્ઞાન સિવાય કોઈ કાંઈ આવું લખી જણાવી શકે નહીં, ષડદ્રવ્યની વ્યવસ્થા કહી શકે નહીં, અહિંસાની સૂક્ષ્મતા સમજાવી શકે નહીં, અનેકાંત દૃષ્ટિ સમજાવી શકે નહીં. એટલે ભાર ક્યાં આવ્યો તો કે કેવલિયમ, કેવલી પ્રભુનું દર્શન છે. એવા કેવલી પ્રભુનું કેવું દર્શન છે તો કે સુયમ મેં આવુસમ તેણમ ભગવા મહાવીરેણ કાસવેણ પવૈયા. કાસવેણ એટલે આપણને કાસમભાઈ યાદ આવે, પણ અહીંયા શું છે? કાસવેણ એટલે કશ્યપ ગોત્રીય મહાવીર સ્વામી આ પ્રમાણે કહે છે કે મારા દ્વારા પ્રરૂપિતા કેવલ જ્ઞાન, કેવલ દર્શન દ્વારા છે. હું એક નથી થયો, અનંતકાળમાં અનંતા મહાવીર પ્રભુ થયા, અનંતા તીર્થંકર દેવ થયા. એમ જ કૃપાળુદેવ કહે છે કે હું કહું છું એમ નથી, માર્ગ આમ જ ચાલ્યો આવ્યો છે. આ કેવલ જ્ઞાની અને કેવલ દર્શની જે કોઈ છે એની વાણી છે, એટલે જ અમે નિર્ગ્રંથ પ્રવચન કહીએ છીએ અને તમે એનો સ્વીકાર કરો, તમે એને માનો. એટલે ત્યાં અનુત્તરમ પછી કેવલિયમ કીધું. આ કેવલી પ્રભુની વાત આવી. કેવલ જ્ઞાન, કેવલ દર્શનમાં જે બધું જોયું જાણ્યું પછી કેવું હોય તો કે પરિપૂર્ણમ. દેખીતી વાત છે, પરિપૂર્ણમ એટલે પ્રતિપૂર્ણ. આપણે હંમેશા સંપૂર્ણ બોલતા આવ્યા છીએ, પરિપૂર્ણ બોલતા આવ્યા છીએ. અહીંયા જ્ઞાની પુરુષ પરિપૂર્ણ સંપૂર્ણ નહીં કહેતા, પ્રતિપૂર્ણ કહે છે. હરેક વસ્તુ, હરેક દ્રવ્ય, એની પરિણતિ, કોઈ પણ પદાર્થ, એનું સમયનું પરિણમન. પ્રતિ એટલે હર સમય, હર રોજ, દરરોજ કહીએ છીએ તે, રોજ બરોજ, પ્રતિદિન કહીએ તે. તો કે બધું જ એનું પરિપૂર્ણ છે, કારણ કે બધું જ એ પ્રમાણે જેમ છે તેમ જાણે છે અને રાગદ્વેષ રહિતપણે જાણે છે, એટલે પરિપૂર્ણ છે. વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ છે અને જે પરિણામન થાય છે તે થાય છે, પણ ભગવાનને જેમ છે તેમ દેખાય છે, જણાય છે. એટલે ભગવાન પછી જે ઉચ્ચારે છે કે વચન આપ્યું છે એ પણ એક એક શબ્દ, ઇવન એક એક અક્ષર એનો પ્રતિપૂર્ણ છે. એટલે ભગવાનના એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એક વાક્યમાં અનંત આગમ રહ્યા છે, અરે એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે. એક ઓમ એને અનક્ષર કહેવાય છે અથવા એક અક્ષર કહેવાય છે. તો એ દિવ્ય ધ્વનિ, દિવ્ય દેશનામાંથી બધા જ જીવો પોતપોતાની રીતે, પોતપોતાના લેવલથી, પોતપોતાની ભાષામાં સમજી જાય એ શું સૂચવે છે? સમજી શકે છે, પરિપૂર્ણ જ્ઞાન છે. એટલે અહીંયા પરિપૂર્ણમ કીધું છે. કોની વાત ચાલે છે? નિર્ગ્રંથ પ્રવચનના વિશેષણની વાત ચાલે છે. શ્રી ઉત્તરાધ્યનજી સૂત્રના 36 અધ્યયન, એમાં 29મું અધ્યયન, એનું ટાઇટલ જ મૂક્યું ભગવાને, શીર્ષક સમ્યક્ત્વ પરાક્રમના 73 બોલ. એ 73 બોલ એટલે 73 શબ્દોના પગથિયા હોય તેવું કે એક બોલ જાણે કે સીડી ચડતા જાય, પગથિયા ચડતા જાય, હાંસલ કરતા જાય અને એ જ સમ્યક્ત્વથી છે કેવલ જ્ઞાન થઈ જાય તેમ. તો કે એટલા બધા પગથિયા ચડવાના આવે. આપણે 10-15 પગથિયા ચડવામાં વિચાર કરીએ છીએ, તો અહીંયા 73 પગથિયાની વાત આવી તો ભગવાન કહે એમ નહીં. જે કાંઈ છે તે દ્રવ્ય, દેશ, કાળ પ્રમાણે ભેદ પડે છે. તો આ આધુનિક યુગમાં, વર્તમાન યુગનો આવિષ્કાર એસ્કેલેટર ખરું.
એસ્કેલેટરમાં શું થાય, એકસાથે પગથિયા ચડવા પડે, એના એક જ પગથિયે પગ મૂકીને ઊભા રહી જઈએ, સખણા ઊભા રહીએ, આડાવડા ન થઈએ, વચ્ચે ઊંચા નીચા ન થઈએ, ટપાટપી ન કરીએ અને એકદમ સ્થિર થઈને ઊભા હોઈએ તો છેલ્લે ડેસ્ટિનેશન જ્યાં ઉતરવાનું આવે છે ત્યાં ધીમેકથી સિફતથી ઉતરી જવાનું છે, પગ લઈ લેવાનો છે. અહીંયા પણ એમ જ છે કે આ ભગવાનના એક જ બોલ ઉપર, એક જ આજ્ઞા ઉપર, એક જ શબ્દ ઉપર ભાર મૂક્યો હોય, એના પર આપણે સ્થિર થઈ જઈએ તો છેક સુધીની સિદ્ધ ક્ષેત્ર સુધીનું આત્મા એની મેળે જ જતો રહેશે. એટલે કે જેટલી સ્થિરતા કહી છે, જે એસ્કેલેટરમાં એક પગથિયા ઉપર આપણે જે સ્થિરતા રાખીએ છીએ અને બીજું કાંઈ કરતા નથી આ ડોળું, એમ જ સીધી શ્રેણીએ મોક્ષે ચાલ્યું જવાય એવું છે. કારણ કે શરત શું છે તો કે સત્પુરુષનું એક વાક્ય, આ જીન પ્રવચન છે એનું એક વાક્ય, એક શબ્દ એનું જો ગ્રહણ થઈ જાય તો છેક સુધી પહોંચી જાય. આમાં કોઈ કચાશ ન હોય. આવું લોજિક છે, આવો ન્યાય છે, હકીકત છે, વાસ્તવિકતા છે. તો પડી પૂનમ પછી તરત જ વિશેષણ મૂક્યું ન્યાઉયમ. ન્યાઉયમ એટલે ન્યાયયુક્ત, ન્યાયસંગત, એટલે કે તર્કયુક્ત, તર્કસંગત. કે આ આપણે કહીએ ને કે બુદ્ધિમાં બેસતું નથી અથવા તો લોજિકલ નથી, તો ભગવાન કે લેતા જાઓ, આ તમને ન્યાયથી શીખવાડીએ, તમે લાવો લોજિક, બીજું કંઈ હોય તો. બીજું તો છે નહીં. એટલે તર્કથી, ન્યાયથી પણ બતાવે છે કે જીન દર્શનની એક એક વસ્તુને કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો તમે ગમે તે દર્શન સાથે સરખાવો, ગમે તેની સાથે સરખાવો, આ તુલા આ તોલા ત્રાજવામાં કાંઈ ફેર નથી. એટલે પ્રકૃતિનો ન્યાય છે, નિર્ગ્રંથનો ન્યાય એટલે પ્રકૃતિનો ન્યાય, પ્રકૃતિનો ન્યાય એટલે સ્વભાવથી, તો સ્વભાવ અને વિભાવ, જળ અને ચેતન, મુખ્ય વસ્તુ તો આટલી જ છે. અને આ રીતે આત્મ સ્વરૂપની મીમાંસા કરી છે. જગતના ન્યાયાલયમાં કાયદા અનેક છે અને પડે પડે કે વર્ષે વર્ષે કે યુગે યુગે પલટાતા હશે, પણ નિર્ગ્રંથ પ્રવચનનો ન્યાય છે એ તો અટળ અને અફર સિદ્ધાંત છે. આ જૈન દર્શનના 3 કાળમાં કોઈ દિવસ બદલાશે નહીં, બદલાયા નથી, બદલી શકાય નહીં, તો જ એને સિદ્ધાંત કહેવાય. પાછા કેવા સિદ્ધાંત તો કે અફર, કોઈ દિવસ ફરે નહીં, અને અટળ, ટાળ્યા ટળી શકે નહીં. અટળ આત્માનો અનુભવ એવો છે, ટાળ્યો ટળે નહીં તેવો. અને સિદ્ધાંત ભગવાનનો છે, જૈન પ્રવચનનો છે, અફર છે. જગતમાં રાજનીતિ, બિઝનેસ પોલિસી, વ્યાપાર નીતિ બધામાં જે હિત કહેલું છે એ એક પક્ષીય હોય છે, એકાંગી હોય છે, એક એંગલથી કીધું છે. જ્યારે નિર્ગ્રંથ પ્રવચનની ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા છે, એની જે લિમિટેડ કંપની છે, એમાં આત્માને માલિક ન બનવાનો જે ન્યાય છે એ મોટામાં મોટી ભેટ છે. કે બધું જ છે પણ આત્મા તેનો માલિક નથી. જે કાંઈ 4 દ્રવ્ય કીધા એનો તો નથી, 5મું કીધું એ કાળ કહી દીધું, પણ 6ઠું કીધું એ પૂતગલનો, તો કે પૂતગલનો માલિક નથી. એટલે જીવને એનું સ્વામિત્વ સ્વીકારવાનું નથી, કર્તાપણું સ્વીકારવાનું નથી, માટે ભોગતાપણું સ્વીકારવાનું નથી. અને આવી જે વિશ્વ વ્યવસ્થા આપી, આટલું ન્યાયસંગત આપ્યું છે એટલું ઇતર દર્શનમાં આપ્યું નથી. માટે જીન પ્રવચન ન્યાયોયમ એટલે ન્યાયયુક્ત, ન્યાયસંગત છે. અને જ્યાં પૂર્ણ ન્યાય હોય તે પૂર્ણ શુદ્ધતા પ્રગટાવી શકે. એટલે પછીનું વિશેષણ છે કે સંશુદ્ધમ, સમશુદ્ધમ એટલે સંપૂર્ણ શુદ્ધ, ચેતસો અવક્રગમનમ મોક્ષ માર્ગ. જો જીવ છે એ સીધો થઈને જાય તો તે મોક્ષે જાય, સીધો નથી રહેતો. આ કાળની એક મોટી લાક્ષણિકતા છે કે સીધો નથી, સીધો રહેતો નથી, સીધો થતો નથી. તો એટલા માટે થઈને એને મોક્ષ દૂર છે કે મોક્ષ દૂર લાગે છે. બાકી આખું જગત વક્રતાથી છવાઈ ગયું છે, એ બીજે જાય ક્યાં? જ્યાં જાય ત્યાં એ છેતરાશે. પ્રભુ શ્રીજી કે ઠગારું પાટણ છે, અહીં નહીં તો 5 માઇલ 500 માઇલ કે 5 લાખ ગાઉ પછી પણ એ છેતરાઈ જશે. તો ભગવાન કહે છે કે ધમ્મો શુદ્ધ સચિત થઈ, જે કાંઈ મનનું અવક્ર ગમન છે કે સરળ ગમન છે એ જ મોક્ષ માર્ગ છે. ધર્મ સરળ હૃદયમાં જ ટકે છે. પહેલી સરળતા લાવવી પડશે, નહીં હોય તો લાવવી પડશે, હશે તો એમને મીઠા વિના, કંઈ પણ એને ઉપયોગમાં કર્યા વિના, કોઈ પણ પરિસર ઉપસર્ગમાં ગયા વિના એને ટકાવવી પડશે, નભાવવી પડશે, મેન્ટેન કરવી પડશે. જેટલી સરળતા વધશે એટલો મોક્ષ નજીક જ છે. પ્રભુ શ્રીજી સૌભાગભાઈનો સૌથી મોટો ગુણ સરળતા હતી. ચોથા આરાની વાનગી પ્રસાદી કે આપણે પણ જાણીએ છીએ કે આપણી જીવનના દાયકામાં કોઈ પણ મોટા જોયા હોય, વડીલ જોયા હોય, તો એ વડીલો જેવી સાદાઈ અથવા એ વડીલો જેવી સરળતા હવે જીવોમાં જોવા મળતી નથી. એ પહેલાંના વડીલો એમ આખો સમાજ એમ કે અમારા પૂર્વજો હતા એવા અમે સરળ નથી. અને નવી પેઢીમાં 1 પેઢી 2 પેઢી 3 પેઢી 4 પેઢી જોતા જાય તેમ કહેતા હોય, પેઢી અમુક વર્ષે ગણાતી, જનરેશન ગેપ અમુક વર્ષે કહેવાતો, હવે તો 2-2 5-5 વર્ષે ગણે. એક
એક વર્ષે ગણે એ જ સૂચવે છે કે કેટલું બધું આગળ ગયું છે અને આમ જુઓ તો પાછળ ગયું છે. ત્યાર પછીનું વિશેષણ શલ્યકતણમ એટલે કે શલ્યને કાપનારું છે. કોણ? જીન પ્રવચન. શલ્ય શું? કાંટા શું? શૂળ વાગે છે તે, તો કે પગમાં કાંટો વાગે જરાક જ હોય, આંખમાં રજ ખટકે જરાક જ હોય, પણ જરાક મોટું થઈ જાય છે એ શલ્ય કહીએ છીએ અને શૂળ કહીએ છીએ. તો કે શલ્યના કાપનારા છે. તો શલ્ય 3 પ્રકારના છે. એક માયા, આ સરળતા પછી તરત જ આવી તે, એટલે એક માયા, બીજું મિથ્યાત્વ અને ત્રીજું છે તે નિયાણું કરે, તે નિદાન કરે, તે ભગવાન સાથે કન્ડિશન કરે, તે જો આટલું આમ થાય તો આટલું આમ કરીશ, એ જે 3 શલ્ય છે તે. તો કે 3 શલ્યના કાપનાર છે. આ જીન પ્રવચનથી માયા જાય છે, મિથ્યાત્વ જાય છે અને નિદાન બુદ્ધિ તો જતી જ રહે છે. ત્યાર પછીનું વિશેષણ છે સિદ્ધિમગ્ગમ. આ મોક્ષને આપનારું છે, આત્માની સિદ્ધિ કરાવનારું છે. આ માધ્યમથી, જીન પ્રવચનના માધ્યમથી સિદ્ધિ થઈ શકે તેમ છે, માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. ત્યાં આપણને દૃષ્ટાંત યાદ આવે કે જો એમ જ છે તો શેનિક મહારાજા મહાવીર સ્વામીના અનુયાયી હતા. ભગવાન મહાવીરના સમયમાં એમને શેનિક રાજાને ક્ષાયિક સમ્યક દર્શન થયું, પ્રભુ મહાવીરના સાનિધ્યમાં થયું. અનાથી મુનિ પાસેથી પહેલું સમ્યક દર્શન થયું, પછી ક્ષાયિક પ્રભુ મહાવીર પાસે થયું. તો પછી એ શેનિક રાજાને મહાવીર જેવા મહાવીરનું શરણું હોવા છતાં અને વિદ્યમાન પણ હોવા છતાં જ્યારે પુત્ર કોણિક જેલમાં પૂરે છે ત્યારે ક્યાં ગયા? મહાવીરનું શરણું હતું ને એને જેલમાં જવું પડ્યું. જેલમાં પૂર્યા પછી કોરડા વીંઝવામાં આવે છે પુત્ર દ્વારા, એ સહન કરવા પડે છે. એમને સમાધિ છે કેમ કે ક્ષાયિક સમ્યક દર્શન છે, પરંતુ જગતને એમ લાગે, આપણને એમ લાગે કે આવું દુઃખ કેમ? મહાવીરનું શરણું પકડ્યું છે ને એને આવું દુઃખ હોય તો એ વખતે મહાવીર સ્વામી ક્યાં ગયા? તો મહાવીર સ્વામીને પૂછવામાં પણ આવે છે તો કહે છે કે હું તો સિદ્ધિનો દાતાર છું, અમને સિદ્ધિદાતા તરીકે પૂજો છો લોગસમાં વગેરેમાં, એટલે અમે સિદ્ધિના દાતાર છીએ. સંસાર સુખનો દાતાર હું નથી, સંસારમાં સુખ જ નથી તો એનો દાતા હું ક્યાંથી હોઉં? એટલે કે એને મોક્ષના માર્ગે લઈ જશું. સિદ્ધિમગ્ગમ એને આત્મા સાબિત કર્યો છે, આત્માનું સ્વરૂપ સિદ્ધ થયું છે અને સિદ્ધ થવાના પણ છે. પહેલાં તીર્થંકર દેવ પણ થવાના છે, પરંતુ અત્યારે તો જે હોય તે એની સિદ્ધિ થઈ ગઈ છે, એને કોઈ હરખ શોખ નથી. અને મને પણ હરખ શોખ નથી એમ મહાવીર પ્રભુ કહે છે. અમને તો હોય જ નહીં એમ કહે છે. છતાં જવાબ કેટલો સુંદર છે કે અહીંયા દેહની વાત નથી, દેહના સુખની વાત નથી, સંસારના સુખની વાત નથી, પણ સિદ્ધિનો દાતાર મોક્ષની જ વાત છે. ત્યાર પછી મુક્તિમગ્ગમ. સિદ્ધિમગ્ગમ, મુક્તિમગ્ગમ. મુક્તિ એટલે મુક્તિ, તો કે હું મુક્તિદાતા છું. તો સિદ્ધિદાતામાંથી મુક્તિ ફરી કેમ લખ્યું? તો કે સિદ્ધિ આત્માની સ્વરૂપની સિદ્ધિ, પછી સ્થિતિ કરવાની છે જ્યાં શાશ્વત સમય માટે, તે જે મહેલમાં રહેવાનું છે અને ત્યાં જે દશા છે તે મુક્ત દશા છે, સિદ્ધ દશા છે. માટે મુક્તિમગ્ગમ જુદું લીધું. તો કે હું મુક્તિનો દાતા છું, મોક્ષ માર્ગનો દાતા છું. હવે એ પણ સમજવા જેવું છે. એ જ મહાવીર પ્રભુના સમાવસરણમાં 2 મુનિ અને એને ગોશાલકે બાળી નાખ્યા. આ સમાવસરણમાં બનેલી ઘટના. તો કે એક સર્વાનુભૂતિ મુનિ અને એક સુનક્ષત્ર મુનિ, એ 2 મુનિને એમણે બાળી નાખ્યા. કોણે બાળી નાખ્યા? ગોશાલકજીએ તેજોલેશ્યા મૂકી અને એ 2 મુનિનો દેહ ત્યાગ થયો. સામે મહાવીર સ્વામી છે, હાજર છે, પણ કાંઈ જ વાર્તા નથી, અટકાવતા નથી, કાંઈ જ કરતા નથી. તો એ વખતે પૂછવામાં આવે છે કે આ બળીને 2 ખાખ થઈ ગયા સર્વાનુભૂતિ મુનિ ક્યાં છે? હવે સુનક્ષત્ર મુનિ ક્યાં છે? અને મહાવીરનું શરણું લીધું હતું, મહાવીરની વિદ્યમાનતામાં, મહાવીરના ચરણ કમળ પાસે આ બની જાય અથવા આવું ગોશાલકની હેસિયત છે કે આવું કરી જાય, અને કરી જાય તો કરી જાય, પણ મહાવીર પ્રભુ કાંઈ ન કહે. આ કેવો ધર્મ, આ કયો ધર્મ, આ કેવી સ્થિત પ્રજ્ઞતા, આ કેવી તટસ્થતા, આ કેવી મધ્યમતા, આ મધ્યસ્થ અવસ્થા. તો કે એ જ વિતરાગ અવસ્થા. તો કે મહાવીર સ્વામી જવાબ આપે છે કે વિતરાગનું શરણ લીધું છે તો અમે દેહની જવાબદારી લેતા નથી, કોઈના દેહની જવાબદારી લેતા નથી. આ પૂર્વકૃત કર્મ પૂતગલ રચનાના ક્રમમાં કોઈ દખલ પણ કરી શકતું નથી. ઇન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, ચંદ્રેશ, નાગેશ જે કયો તે જીનેન્દ્ર ન કરી શકે તો બીજું કોણ કરી શકે? એમાં દખલ અધ્યાત્મ માર્ગવાળા કરી શકે નહીં. એ અવશ્ય આત્માની જવાબદારી નિભાવે છે. એટલે અમે દેહની જવાબદારી લેતા નથી, આત્માની નિભાવીએ છીએ. અને બંને અણગાર સમાધિ ભાવે સમાધિ મરણ કરીને અત્યારે મોક્ષે ગયા છે. એટલે તમે ખેદ ન કરો, ખેદ ન કરો. અમે મુક્તિના દાતા છીએ. મુક્તિ અપાવી કે નહીં? મુક્ત થઈ ગયા કે નહીં? એવા શિષ્ય તૈયાર હતા કે એને ઊની આંચ આવી નથી. અને તે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બંને સમાધિ ભાવથી મરીને આવી રીતે બાળી નાખ્યા છે તો પણ લેશ માત્ર સંકલ્પ વિકલ્પ નથી અને મોક્ષે ગયા. એની સામે મોક્ષે ગયા. ધન્ય છે તે પુરુષોને પણ.
પછી મૂક્યું છે નિજાણ મગમ અને ત્યાં વિજાણ મગમ, બે શબ્દ છે. અમે મોટે ભાગે નાનપણમાં ભણ્યા તે નિજાણ મગમ બોલ્યા છીએ, મૂળમાં પણ કદાચ નિજાણ મગમ હશે, કોઈક શાસ્ત્રમાં કોઈક કોપીમાં વિજાણ મગમ છે. આપણે બંને રીતે વિચારીએ. કૃપાળુદેવે અહીંયા મૂક્યું છે તે વિજાણ મગમ છે, તો આપણે એ વિચારીએ કે વિજ્ઞાનનો માર્ગ છે, આ વિતરાગ વિજ્ઞાન છે. જેમ તર્ક કીધું એવી રીતે આ જુદી જ વાત છે. વિતરાગ વિજ્ઞાન સર્વોત્કૃષ્ટ વિતરાગ છે, એટલે તો મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમોતા હિજા તે ભયે અરિહંતાદિ મહાન. તો કે આ વિજ્ઞાનનો માર્ગ વિતરાગ વિજ્ઞાનનો માર્ગ. અને નિજાણ મગમ હોય તો શું છે? તો કે સંસારથી બહાર કાઢનારનો માર્ગ છે. નિજાણ એટલે નિર્યાન, એટલે યાન એટલે આપણને કોઈ વહાણને યાનને બેસાડે છે એમ કહેવાય કે કોઈ પણ વાહનને આપણે યાન કહીએ છીએ. તો કે આ એકેય કયું અભિયાન છે, કયું યાન છે, કયું વહાણ છે, કઈ સ્ટીમર કઈ છે, કયું પ્લેન? તો કે એ બધું નથી, પણ અહીંયા નિર્યાણ. હવે એકેય પ્લેનમાં બેસવું ન પડે, એકેય વાહનમાં બેસવું ન પડે, હવે મુસાફરી જ કરવી ન પડે એવી જગ્યાએ જવાનું છે. સંસારમાંથી બહાર કાઢી નાખે છે. નિર્યાન, યાન વિનાની ગતિ છે, પોતે સ્વયં મોક્ષે જઈ શકે છે તેવી જે નિર્વાણ ગતિ છે, સંસારથી બહાર કાઢનાર માર્ગ, એને નિર્યાણ કહીએ છીએ. નિર્વાણ પછી આવે છે, અહીંયા નિર્યાન એટલે નિજાણ મગમ છે. અને તેવા માર્ગે શાસ્ત્રોમાં વાત આવે પ્રદેશી રાજા, પરદેશી રાજાના છઠ, ઘણા બહેનો ભાઈઓ 13 છઠ કરે, 2 ઉપવાસ એટલે 1 છઠ પછી 1 પારણું, એવા 13 કરે. નાસ્તિકમાંથી બિલકુલ આસ્તિક થઈ ગયો, આત્મકલ્યાણ કરી ગયા, એ પ્રદેશી રાજા છે. પણ વ્યવહારમાં બધા પરદેશી બોલે, હકીકતે પ્રદેશી રાજા. તો એને માત્ર 39 દિવસનું જ શ્રાવકપણું આવ્યું હતું. આખી જિંદગી નાસ્તિકપણામાં, છેલ્લા 39 દિવસ આટલું શ્રાવકપણું નભાવ્યું, અને છતાં મહર્ધિક દેવ એટલે 45 પલ્યોપમના આયુષ્યવાળું એણે કર્મ બાંધ્યું. એટલે કે દેવગતિમાં ગયા, પણ ઇવેન્ચ્યુઅલી મોક્ષે જશે, પછી મોક્ષ છે. તો કે આવા જીવો જો તરી જાય છે તો તરી જાય છે, સંસારથી બહાર પડી જાય છે, બહાર નીકળી જાય છે. આગળનો શબ્દ છે નિર્વાણ મગમ, નિર્વાણ મગમ. નિર્વાણ તો આપણે જાણીએ છીએ, જેને તેને નિર્વાણ ન કહેવાય. આવા સત્પુરુષો, મહાપુરુષો, તીર્થંકર દેવ કે જેને ફરી જન્મ ધારણ કરવાનો નથી, તેના માટે નિર્વાણ શબ્દ બોલાય છે. આપણે ગમે તેને આજકાલ લખાતું હોય છે કે આ વ્યક્તિનું નિર્વાણ થઈ ગયું, તો એ ઠીક નથી. નિર્વાણ અને પરિનિર્વાણનો માર્ગ એ છે કે જેને મહર્ધિક દેવો પણ ઝંખતા હોય છે કે આ છેલ્લો ભવ, પણ આ ક્યારે આ ભવનું આયુષ્ય પૂરું થાય, હું ક્યારે મનુષ્ય બનું, ક્યારે હું સંથારો કરું કે સમાધિ મરણ જેટલો પુરુષાર્થ કરું, અને છેલ્લો ભવ હોય, છેલ્લો મનુષ્ય ભવ, અને હું મોક્ષે જાઉં. આટલા વર્ષો સુધી કાળક્ષેપ કે ઢીલ થઈ અને ગમતું નથી, એવું જે છે તે નિર્વાણ. અને નિર્વાણ શબ્દનો અર્થ શું? તો કે નિર્વત્તાવાન, એટલે કે વાન વિનાની સ્થિતિ. વાન શું? તો કે વાન એટલે વર્ણ, સ્કિન કોમ્પ્લેક્શન કહીએ, રૂપરંગ કહીએ, ઘાટ કહીએ, આકાર કહીએ, તે બધા વિનાની સ્થિતિ, તેને નિર્વાણ કહેવાય. એ બધા વિનાની સ્થિતિ એટલે શું? તો કે દેહ વિનાની સ્થિતિ. કંઈ મૂર્ત પદાર્થ જ નથી, કોઈ દેખીતું શરીર જ નથી, દેહ જ નથી. દેહ હોય તો વર્ણ, રસ, ગંધ, રૂપ, નાક, નમણાશ આવે ને, એ તો કાંઈ છે નહીં. એટલે પછી એવી જે સ્થિતિ છે તેને નિર્વાણ સ્થિતિ કહેવામાં આવે છે. બીજી રીતે શું? તો કે વા એટલે વાયુ, એટલે પવન, એટલે શ્વાસોચ્છ્વાસ. એટલે કે હવે શ્વાસોચ્છ્વાસ લેવાનું જ નથી, હવે દેહ લેવાનો જ નથી, હવે પવન છોડવા લેવાનો જ નથી, શ્વાસોચ્છ્વાસની ક્રિયા જ બંધ છે, કારણ કે દેહ જ લેવાનો નથી. એટલે કોઈ વાયુની વાત નથી, એટલે હવા લાગવાની નથી, હવા લેવાની નથી, હવા મૂકવાની નથી, હવાનો સ્પર્શ કરવાનો નથી. એ જે નિર્વાણ સ્થિતિ છે એ પણ સમજવા જેવી છે. એટલે કે હવે દેહધારી જ નથી, તે નિર્વાણ સ્થિતિ છે. સિદ્ધ પદને પામવાનું છે તે દેહ વિનાની સ્થિતિ, એટલે નિર્વાણ. દેહ છતાં નિર્વાણ, અને પછી દેહાતીત દશા, દેહ લેવાનો જ નથી. પહેલાં દેહાતીત દશા છે તે નિર્વાણ દશા કહીએ, જીવનમુક્ત દશા કહીએ, પછી તો સિદ્ધ જ છે. એટલે કે એ પ્રવચન છે, એનાથી જ જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. કેવી રીતે? જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એટલે અહીંયા નિર્વાણ માર્ગે જવું હોય તો આ જીન પ્રવચનથી જવાય. જીન પ્રવચન પોતે જ આટલું સાચું છે, અનુત્તર છે, કેવલી પ્રરૂપિત છે, પ્રતિપૂર્ણ છે, શુદ્ધ છે, ન્યાયસંગત છે, અને પછી પાછું મુક્તિનું દાતા, સિદ્ધિનું દાતા, નિર્વાણનું દાતા છે. નિર્વાણ માર્ગ જ છે. આગળ જઈએ ત્યાર પછીનું વિશેષણ અવિતઃ મસંદિઠ્ઠમ, અથવા તો અવિતઃ મવિસંધિ. બંને શબ્દો કોઈ શાસ્ત્રમાં હશે કે કેટલો ફરક છે. અવિતઃ એટલે અવિતત, અવિતત એટલે સત્ય, યથાર્થ, સંપૂર્ણ સત્ય, અસંદિગ્ધ, લેશ માત્ર શંકા, સંદેહ, કોઈ પણ જાતનો ભય કાંઈ જ નથી. તે એટલે આપણે જે એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ કહીએ, ડાઉટલેસ ફેક્ટ કહીએ, નિર્વિવાદ સત્ય કહીએ, એનાથી પણ શબ્દો ઓછા પડે છે. આ વિતથ જ ત્યાં શોભે કે વિતથ
એટલે કોઈ જાતનું મિથ્યા, અસત્ય, જૂઠ, ખોટું, ખરાબ કાંઈ છે જ નહીં. તો જે ખોટું નથી ત્યાં શું રહ્યું? તો કે બિલકુલ સાચું છે, બિલકુલ યથાર્થ છે, ખરેખર સાચું છે. એમાં આપણે બિલકુલ, ખરેખર એવા આગળ વિશેષણ લગાડવા પડે છે. અહીંયા વિશેષણ લગાડ્યા વિના શબ્દમાં એટલો ભાવ છે કે અવિતથ એટલે બધા શબ્દો આવી ગયા, કાંઈ કહેવાનું રહેતું નથી. તો અવિતઃ, અવિતથ, સત્ય, યથાર્થ, અસંદિગ્ધ. અને પછી અવિતઃ અસંદિઠ્ઠમ એટલે કે સંદેહ વિનાનું છે. શંકા, સંશય, સંદેહ રહિત જ્ઞાન તે સમ્યક જ્ઞાન, અને આમાં લેશ માત્ર નથી. હજી એથી વિશેષ કોઈક પાઠાંતર છે શાસ્ત્રમાં લૈયાએ લખ્યું હોય કે ભગવાને ખબર નહીં, તો અવિતઃ મવી સંધિ એમ પણ વાંચવામાં આવશે. અહીંયા અવિતઃ મ સંદિઠ્ઠમનો અર્થ કર્યો, પછી અવિતઃ મવી સંધિ હોય તો શું? તો કે અવિતહમ પછી સંધિ થઈ ગઈ અવિસંધિ. અવિસંધિ એટલે શું? તો કે મિથ્યાત્વ અને વિચ્છેદ વિનાનો માર્ગ. મિથ્યાત્વ તો અવિતથમાં આવી ગયું, પણ અવિસંધિ એટલે વિચ્છેદ વિનાનો માર્ગ. એમાં ક્યાંય છેદ ભેદ કાણું પડે તેમ નથી, કોઈ ફેરફાર થઈ શકે એમ નથી, એમાંથી ક્યાંય વિચ્છેદ જવાય એવું નથી. આ અખંડ દ્રવ્ય છે અને એનો અખંડ ધર્મ છે. લોકો પાસે આવે કે ના આવે, પણ એવી રીતે તીર્થ વિચ્છેદ જાય તો પણ વચ્ચે બીજા તીર્થંકર પછી તરત જ પાછું સંભાળી લે છે, પાછું અસ્તિત્વમાં આવી જાય છે. એટલે એને અહીંયા વિચ્છેદ વિનાનો માર્ગ કયો છે, અખંડ માર્ગ કેવો છે, બીજું કાંઈ નહીં. ત્યાર પછી સર્વ દુઃખ પહીણ મગ્ગમ એટલે સર્વ દુઃખનો પ્રક્ષીણ, પહીણ પછી મગ્ગમ એટલે મોક્ષ માર્ગ. સર્વ દુઃખને પ્રક્ષીણ કરી નાખે છે, ક્ષય કરી નાખે છે, તેવો આ માર્ગ છે. એટલે આ જીન પ્રવચન એને માર્ગ કહી દીધો અને તે આવું છે. એસ ધમ્મે ધુવે નીચે સાસયે ઝીણા દેશીએ સિજ્જા સિજ્જંતી ચાણેણ સિજ્જી સંતિ તિહાવરે તી બેમી. મૂળ શાસ્ત્રમાં છેલ્લે એમ આવે તી બેમી, એટલે કે આ પ્રમાણે હું કહું છું. ઇતિ બ્રવીમી સંસ્કૃતમાં, આ પ્રમાણે હું બોલું છું, આ પ્રમાણે હું કહું છું, એટસેટ્રા કહી દઈએ છીએ તેવી રીતે. છેલ્લે કન્ક્લુઝન આવે તી બેમી. દરેક વાક્ય, શ્લોક, ગદ્ય, પદ્ય પછી આવે. તો એસ ધમ્ય ધ્રુવે, આ જ ધર્મ, જેમ ઈણમેવ નિગતમ, આ ધર્મ ધ્રુવ છે, નિશ્ચય છે, નિત્ય છે, શાશ્વત છે, અને જીનેશ્વરનો કથિત કે ભાષિત છે. અનંત સિદ્ધો આ જ માર્ગે સિદ્ધ થાય છે, ભવિષ્યમાં પણ આ જ માર્ગે સિદ્ધ થશે. માટે એટલી ગેરંટીપૂર્વક લખી દીધું સર્વ દુઃખ પહીણ મગ્ગમ. તમને દુઃખ છે તો દુઃખનો ક્ષય કરવાનો માર્ગ માત્ર આ જ છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી ક્ષય થવાનો માર્ગ એક આત્મજ્ઞાન જ છે. અહીંયા પણ એમ જ કહેવું છે કે આ જ માર્ગ છે, અને આ માર્ગ એટલે કેવલ જ્ઞાન મોક્ષ, અને તે પહેલાં જરૂરી છે તે આત્મજ્ઞાન. આટલા વિશેષણ પછી ધીમેકથી હવે કન્ક્લુઝન આવે છે એથમ. આ પ્રમાણે આ માર્ગમાં અહીં આ સ્થળે આપણે એટલું જ રાખીએ છીએ, વધારે અર્થ કરતા નથી. એથમ એટલે કે અહીંયા કેથે ગયા નથી એટલે ક્યાંય ગયા નથી. ભાગ્ય જેનો અર્થ મળે, સુરત બાજુનો શબ્દ, કેથે જેવો શબ્દ ક્યાંય સાહિત્યમાં નથી. પણ આ એથમ પછી ખબર નહીં પ્રાકૃત ભાષાનો લઈ આવ્યા છે, અર્ધમાગધી ભાષાનો. 2500-2600 વર્ષ પહેલાં જ મહાવીર સ્વામી થયા, તો તે બાજુનો શબ્દ આવી ગયો. ઘણા શબ્દો એવા છે, એમાંનો એક ગૌરવ લેવા જેવી વાત છે. તો એથમ એટલે આ માર્ગમાં, આ સ્થળમાં, અહીં, અહીંયા. ઠિયા સ્થિત થયેલા, સ્થિતિ કરેલા. જીવા એટલે કે જીવો, કોઈ પણ જીવો. સિજંતી, બુજંતી, મુચંતી, પરિનિવાયંતી. પહેલો અર્થ છે સિજંતી, પહેલો શબ્દ સિજંતી. આપણે તો લખી દઈએ કે સિદ્ધ થાય છે, એટલે વાત પૂરી થઈ ગઈ. વાત તો સાચી છે કે આ પ્રમાણે જીવો આ સ્થિતિ કરે છે તો સિદ્ધ થાય છે. પણ કેવી રીતે સિદ્ધ થયા? તો કે શબ્દમાં જ જાદુ છે કે અર્થ આપી દીધો છે કે પરિણામની નિર્મળતા વડે કર્મનું બંધન ઓછું કરે છે, અને આત્મપ્રદેશ થકી કર્માંશ પૂતગલોને ઘટાડતા ઘટાડતા ક્ષીણ થઈ જાય છે. ક્ષણે ક્ષણે તે પણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ સિજ્જંતી સિદ્ધ થાય છે. ટૂંકમાં પરિણામની નિર્મળતા એ મુખ્ય વાત આવી. પછી બુજ્જંતી બોધ પામે છે. એ કેવી રીતે? તો કે વસ્તુ સ્વરૂપનું એને તદનંતર જ્ઞાન થાય છે. તદ અનંતર એટલે એક પરંપરાએ થાય, અને એક સમય માત્રનું અંતરું મૂક્યું ન મૂક્યું અને તરત જ થાય. અહીંયા સમય માત્રનું અંતર પણ મૂકતા નથી. તદ પાછું અનંતર. તદ કહેતા તે વસ્તુ સ્વરૂપનું તે જ્ઞાન અનંતર થાય છે. એટલે કેટલાક અનંતર સિદ્ધ, કેટલાક પરંપર સિદ્ધ. પરંપરાએ થાય, 5-15 ભવે થાય, અર્ધપૂતગલ પરાવર્તનમાં થાય, આપણને ઇન્ટરેસ્ટ નથી.
હોવા છતાં આપણે એમ કહેવું પડે કે એ તો બહુ વાર કહેવાય, આપણને તો જલ્દી આપો, તરત આપો, આ ભવે આપો, હમણાં જ આપો, એમ આપણે માગવાવાળાને કહેવાવાળા. તો કે આ બુજ્જંતીમાં વસ્તુ સ્વરૂપનું તે જ સમયે જ્ઞાન થાય છે, બોધ પામે છે. આ જીન પ્રવચનની બલિયારી છે. જીન પ્રવચનમાં આવું છે, કેમ કે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર, તે 839મો પત્ર. એની પહેલાં 837માં સમદર્શિતાની સુંદર વ્યાખ્યા. આ એક એક સોપાન ચડતા જઈએ, વાંચતા જઈએ તેમ ખ્યાલ આવે કે કેવું ભગવાન લખી ગયા છે, કેવા ક્રમથી લખી ગયા છે. પછી મુચંતી, મુક્ત થાય છે. મૂચ એટલે છોડી દેવું, છુટકારો થવો. હાથમાં કોઈ વસ્તુ હોય ને છોડી દઈએ, કેમ તો કે વસ્તુનોય મોક્ષ આપણા હાથમાંથી છુટકારો થયો એટલે તૂટી ફૂટી જાય તો વધારે મોક્ષ, અને આપણો પણ મોક્ષ. આપણા હાથમાંથી વજન ગયું એટલે આપણા હાથમાંથી વજનનું ઓછું થયું એટલો મોક્ષ. એમ મુચંતી. જો આ પણ આપણને સમજાઈ જાય કે મૂક્યા વિના મુક્તિ નથી ને છોડ્યા વિના છૂટકો નથી, તો આ મુક્ત થાય છે એ સમજાઈ જાય છે કે કર્મ પૂતગલોનો આત્મપ્રદેશથી ક્ષય થવા માંડે છે, કર્મ સત્તામાંથી નાશ થઈ જાય છે, ફરી તેવા બંધાતા નથી એવા પરિણામ થાય છે. એટલે છેલ્લે 8 કર્મથી સંપૂર્ણ રીતે મુકાઈ જાય છે. એટલે મુકાઈ જવું, મૂકી દેવું તે મોક્ષ. બાવળિયાને બાદ ભીડીને આપણે કહીએ કે પ્રભુશ્રી છોડાવો, તો પ્રભુશ્રીજી કે કોઈ ના પાડે છે, તું જ મૂકી દે, તે જ બાત ભીડેલી છે, તું મૂકી દે એટલે તું છૂટો જ છે. પરિનિવાયંતી, પરિનિર્વાણને પામે છે, આત્માના ઠરેલપણાને પામે છે, નિજ સ્વરૂપને આલંબીને સમાધિસ્થ થાય છે, અને પછી પરિનિર્વાણ કહેવાય છે કે હવે ફરી અવતાર હોતો નથી. ઇતર દર્શનને જડબાતોડ જવાબ છે કે ભગવાન ફરી અવતાર ન લે એવી લીલા કરે નહીં. એટલે કે મોક્ષે ગયા હોય તો એને પછી ફરી અવતાર હોતા નથી. માટે એ વાત સમજમાં આવી જોઈએ, એટલે કે સ્વીકાર કરવી જોઈએ કે આત્માનું ઠરેલપણું સંપૂર્ણપણે સ્થિતિ થઈ ગઈ, અનંત વ્યાબાદ સ્વરૂપમાં ઠરી ગયા હોય. હવે એને આત્માનું ઠરેલપણું કેવું ઠીક પણ લાગતું નથી, પણ સમજવા માટે કહેવું પડે કે એવું ઠરેલપણું છે કે હવે કોઈ દિવસ ઉષ્ણતાને ભજવાના નથી, કાંઈ થવાનું નથી. એટલે નિજ સ્વરૂપનું આલંબન હોવાથી સ્વભાવ તો છે જ, સ્વરૂપ તો છે જ, સિદ્ધ થાય તો પણ છે. એટલે હવે એ સમાધિસ્થ છે, પરિપૂર્ણ સમાધિમાં છે. સર્વ દુઃખાણ મંતમ કરંતી, સર્વ દુઃખનો અંત લાવી દીધો છે, ક્ષય કરી દીધો હોવાથી હવે એ દુઃખનો અંત આવી ગયો. અનાદિ અનંત કાળથી ફરતા હતા, અનંત દુઃખ હતું, બધી વાત સાચી, પણ હવે અનંત નથી. અનંતમાંથી અંતમાં લાવી દીધા, કંઈ જેવી તેવી સિદ્ધિ છે. હવે ધ એન્ડ આવી ગયો. કોઈ દિવસ એન્ડલેસ કામકાજ હતું, અંત આવે એવું હતું નહીં. શરૂઆત જ એવી થઈ, તેમ છતાં ઓછા થતાં એણે અંત લાવી દીધો, ક્ષય કરી દીધો. આ જીન પ્રવચન આવું છે, આવું કરી શકે છે, કરાવી શકે છે. તમ આણાએ માટે આટલા વિશેષણ પછી, આટલી સ્તુતિ કર્યા પછી, હે ભગવાન, જીન પ્રવચન, જીન શાસ્ત્ર, જયવંત જીન આગમ જગતમાં, તો પછી એને અમે નમસ્કાર કરીએ છીએ. તમ આણાએ નમસ્કાર કેટલીક વાર કરવા, ક્યાં સુધી કરીએ? માત્ર શારીરિક નમસ્કાર કરીએ તો આપણો મોક્ષ થઈ જાય એમ તો નથી, તો કે એની આજ્ઞામાં રહીએ. તમ આણાએ કઈ રીતે અંજલિ આપીએ? તો કે તેવા થવું છે તેની આજ્ઞાએ, એટલે તે માર્ગની, તે જીન પ્રવચનની આજ્ઞાએ. તહા ગચ્છામો, તે પ્રમાણે ચાલીશું, જઈશું, ગચ્છામી કરીશું, એટલે કે તે રસ્તે ચાલીશું. 40 વર્ષે ચાલીએ નહીં ને 30 વર્ષે તરીએ નહીં તો ક્યારે કરવાનું? શાટ થઈને શટ થઈને રહેવાનું એમ પણ કહેવાય. 30 વર્ષ થયા તો ઘણા એમ બોલે કે 30 થયા. 30 બોલે એ ગમે આપણને કે હવે મોક્ષ માર્ગમાં તરશે, સંસાર માર્ગથી તરશે ને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરશે. પછી કે હવે 40 થયા તો કે 40 મોક્ષના રસ્તે ચાલું છું, તો બરાબર છે. લાઈફ બિગિન્સ એટ 40 આ અર્થમાં કે મોક્ષ માર્ગનું પ્રયાણ છે. હવે એ રસ્તે ચાલવા માંડે તો, ભૌતિકતામાં પગલાં માંડે ને છપછપિયા કરીને ડૂબી જાય તો એનું કાંઈ કલ્યાણ નથી. તહા ચિઠ્ઠામો, તે પ્રમાણે ઊભા રહીશું. ચિઠ્ઠામો શબ્દ છે એ પારિભાષિક શબ્દ છે, અર્ધમાગધી છે, કે અમે ત્યાં ઊભા રહીશું. એટલે આજ્ઞા છે, આજ્ઞા પ્રમાણે ચાલીશું, જઈશું, પછી પાછા ત્યાં ગયા પછી ઊભા રહીશું, એટલે આજ્ઞામાં છીએ. તહા નિષિયામો, તે પ્રમાણે બેસીશું, નિષેધ્યા કરીશું. સંસ્કૃતમાં નિષદ્યા શબ્દ છે, પરિષમાં નિષદ્યા પરિષ આવે, તો કે તે પ્રમાણે અમે બેસીશું. અને ત્યાર પછી તહા સુયઠ્ઠામો,
તે બહુ શબ્દ વિચારવા જેવો છે. કોઈક શાસ્ત્રની કોપીમાં તુયેઠ્ઠામો શબ્દ છે, અહીંયા પરમ કૃપાળુદેવે સ લખ્યું છે એટલે આપણે એ જ વિચારીએ છીએ. તુયેઠ્ઠામો હોય તો તે પ્રમાણે પડખા ફેરવીશું, એટલે કે ત્યાં સૂવાની વાત તો હોય જ નહીં, છતાં જો આરામ કરવાની વાત હોય તો અમે ત્યાં ઊભા રહીશું, બેસીશું અને તેના જ પડખા ઘસીશું, તેના જ પાસા ઘસીશું, એટલે કે તેમની નિશ્રામાં, તેમના કોન્ટેક્ટમાં, તેમના સંપર્કમાં જ રહીશું, તેમની સમીપે રહીશું. અને એ તુયેઠ્ઠામોનો અર્થ છે. અહીંયા આપણે વચનામૃતજીમાં લખ્યું છે તે સુયેઠ્ઠામો છે, એટલે શું? તો કે સુય એટલે શ્રુત, તો કે એમણે જે કીધેલું છે એનું સાંભળીશું, એમની નિશ્રામાં રહીશું, શ્રુતનું શ્રવણ કરીશું અને જે કાંઈ છે તે શ્રુતના પડખા, શ્રુતના પાસા અમે એમની પાસેથી સમજીશું. એ વધારે બેસે છે. પેલું ફિઝિકલ શારીરિક સ્થૂળ વાત આવી, અહીંયા શ્રુતની વાત આવી કે હવે અમે એમના શ્રુતમાં, બોધમાં, શ્રવણમાં એના જ પડખા સેવીશું. એટલે કે કૃપાળુદેવે લખ્યું છે કે શાસ્ત્ર, આગમ અને તેના બધા પડખા જણાયા છે. હમણાં તો કંઈક વ્યવહાર પૂરતું ઉપર છલાપાના ફેરવું છું, કેમ તેનો ઉપયોગ જ ફરી વળ્યો છે. સૂત્ર અને તેના બધા પડખા, બધા પાસા, બધી સાઈડ, બધા એંગલ જોવાઈ ગયા છે, જણાઈ ગયા છે, અનુભવી લીધા છે. શ્રુત સમુદ્ર પી ગયા હોય એમને હવે શું શ્રુત સમુદ્રમાં કાંઈ વાંચવાનું હોય કે વિચારવાનું હોય. પછી લખ્યું છે તહા ભુંજામો, એટલે કે તે પ્રમાણે અમે ભોજન કરીશું. એટલે તે પ્રમાણે એટલે શું? તો કે આજ્ઞા પ્રમાણે. આજ્ઞા તો ભોજન કરવાની છે જ નહીં, આજ્ઞા તો કે આહાર કરવો નહીં એવી છે. એટલે કે અનશન, નિરાહારી પદ, અનાહારી પદ, સિદ્ધ પદની પ્રાપ્તિ માટે તો આપણો પુરુષાર્થ છે. આહારની વાત આવતી જ નથી, છતાં જેટલો કરવો પડે તેટલો આજ્ઞા પ્રમાણે કરીશું. તહા ભાષામાં, તે પ્રમાણે ભાષીશું, બોલીશું. એ અમારી રીતે અમે ગમે તેમ બોલી જઈએ, વાત કરીએ, વિચાર કરીએ, અથવા તો જે કાંઈ બોલી જઈએ તેમ નહીં, પણ તે પ્રમાણે, આજ્ઞા પ્રમાણે બોલીશું. તહા અભુઠ્ઠામો, અભૂઠ્યો કહે છે તે પ્રમાણે અભ્યુત્થાન કરશું, સન્માન માટે તૈયાર થઈને ઊભા રહીશું અને ઉત્તેજિત રહીશું. એટલે કે ઉલ્લાસથી, હોંશથી, એક્સાઇટમેન્ટથી કરીશું. એમ જ પરાણે નહીં, કરવું પડે ને કરીએ તેમ નહીં, ચાલો હવે રૂટીન છે ને કરીએ તેમ નહીં, અથવા કહ્યું છે ને કરવું પડે એમ નહીં, જવું પડશે, કરવું પડશે, મૂકવું પડશે એમ નહીં. એટલું અમે આનંદથી, ઉલ્લાસથી, ઉત્સાહથી, એટલે ઉત્તેજના સાથે કરીશું. આ અભુઠ્ઠામોનો સુંદર અર્થ છે. અભ્યુત્થાન કરીશું એ તો બરાબર કે ઊભા થઈશું, સામા આવીશું, અથવા તો સન્માન માટે તૈયાર થઈ જશું, પણ પછી તો કે પછી પણ જે હશે તે વિથ એક્સાઇટમેન્ટ હશે, એ અભૂઠ્યો છે, અભુઠ્ઠામો છે. તહા ઉઠાએ, તે પ્રમાણે ઉઠશું, ઉત્થાન કરીશું. આજ્ઞા પ્રમાણે ઉઠીશું, વહેલાય નહીં અને મોડાય નહીં. ઉઠ્ઠે મોતી, ઉઠીને ઊભા થઈને. પાણાણમ, સર્વ પ્રાણીની. ભૂયાણમ, સર્વભૂતોની. જીવાણમ, સર્વ જીવોની. સત્તાણમ, સર્વ સત્વોની. હંમેશા જીનાગમમાં 4 પ્રકારના જીવ આવી જાય ત્યારે આ રીતે મૂકે. 5 પ્રકારના હોય ત્યારે એકેન્દ્રિય, પંચેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. 2 પ્રકારે તો ત્રસ અને સ્થાવર. પરંતુ જ્યારે 4 પ્રકારે મૂકે ત્યારે પ્રાણ, ભૂત, જીવ અને સત્વ. એટલે 4માં 4 ગતિના, 24 દંડકના, 84 લક્ષ જીવીઓની આમાં આવી ગઈ. કેટલાકને પ્રાણ કહેવાય, કેટલાકને ભૂત કહેવાય, કેટલાકને જીવ કહેવાય ને કેટલાકને સત્વ કહેવાય. આમ જુઓ તો 4 એ જીવના જ પર્યાય શબ્દ છે. ગમે તેને ગમે તે કહેવાય. આપણને પ્રાણી કહે તો ગમવાનું નથી. આપણા મનમાં એમ છે કે પશુ પંખીમાં પશુ છે એને જ પ્રાણી કહેવાય. આપણને કહેવાય તો કેવું લાગે? તો ભગવાન શું, આજે બધા ઇતિહાસકારો કહે છે અને સમાજશાસ્ત્રીઓ કહે છે કે માણસ સામાજિક પ્રાણી છે, મનુષ્ય સામાજિક પ્રાણી છે. તો પ્રાણી જ છે ને, પ્રાણી જેવું જ કરે છે ને, પશુતા જ છે ને, એને ચાલતું જ નથી સંગ વિના, સંગાત વિના. તેમ છતાં એમ કહેવામાં આવે છે. અહીંયા જે કહેવું છે તે જુદું છે કે પ્રાણી એટલે પ્રાણને ધારણ કરે છે. 5 ઇન્દ્રિય છે, શ્વાસોચ્છ્વાસ છે, ભાષા છે, મન છે. તો આપણે પ્રાણ ધારણ કરેલા છે, 10 પ્રાણ ધારણ કર્યા છે. બીજા જીવોને 4, 5, 6, 7, 8, 9 છે. આપણે સૌથી વધારે છે, 10 છે. તો એ પ્રાણ. પછી ભૂત, ભૂ એટલે હોવું અને થવું. પોતાના મૌલિક સ્વભાવનો કોઈ કાળે ત્યાગ ન થતો હોવાથી 3 કાળમાં જે વિદ્યમાન રહે છે તે ભૂ. ભૂ એટલે હોવું, ભૂ એટલે થવું, એટલે ભૂત. એટલે કે આત્મા ક્યારેય નહોતો એમ નથી અને ક્યારેય નથી એમ થવાનું નથી. આપણો આત્મા અનુત્પન્ન છે, અનાદિકાળથી છે કે અનંતકાળથી છે, અને હજી પણ મોક્ષે જઈશું તો અનંતકાળ રહેવાના જ છીએ. આત્માનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. એ બધા ભૂત કહેવાય. પછી સત્વ એટલે જેનામાં સત છે, અસ્તિત્વનો ગુણ છે, વિદ્યમાન છે, હોવાપણું છે કે હું છું, હું તો હજી છું, જીવું છું. તો પછી એ જે કાંઈ છે ભાવ છે એ સત્તાણમ એટલે સત થઈ ગયું, સત્વ. અને ત્યાર પછી જીવ તો આપણે જાણીએ છીએ કે જે જીવે છે તે જીવ છે. એટલે આ બધા પર્યાય શબ્દ છે. ભગવતીજી સૂત્રમાં આ સિવાયના શબ્દો પણ મૂકેલા છે.
પ્રાણભૂત જીવ સત્વ અહીંયા આવ્યા. એમણે જે મૂક્યા છે તે વિઘ્ન, ચેતઃ, આત્મા, જેતા, રંગણ, હિંડુક, પૂતગલ, પૂતગલને આત્મા કહી દીધો છે, માનવ, કર્તા, વિકર્તા, જગત, સ્વયંભૂ અને અંતરાત્મા. આ બધા જીવના પર્યાય શબ્દ છે. જીવને જગતે કહી દીધું, જીવને પૂતગલે કહી દીધું. પછી આપણે ગોટાળા જ થાય ને વાંચવા સમજવામાં. પણ જીનાગમમાં એમ પર્યાય શબ્દો મૂક્યા છે કેમ કે ઇતર દર્શન વાપરે છે એટલે, પરંતુ અપેક્ષા અર્થ બધાના જુદા છે. ટૂંકમાં સર્વ જીવ, સમસ્ત જીવ સૃષ્ટિ કહેવાના બદલે પ્રાણભૂત જીવ સત્વ મૂક્યા એટલે બધાને લઈ લીધા. આમાંની ગોત પણ આવી જાય. સંજમેણમ એ બધાની રક્ષા કરવા માટે, અહીંયા સંયમ અથવા તો રક્ષા, આ બધા જીવને રક્ષા આપવા માટે, એની રક્ષા કરવા માટે, એના થકી એનો સંયમ પાડવા માટે કે એને પાલન પોષણ રક્ષણ મળવું જોઈએ. સંજમા મોત્તી એટલે અમે સંયમ ધારણ કરીશું. છેલ્લે આવ્યું કે કૃપાળુદેવને શું કહેવું છે, લખવું છે કે જીન પ્રવચન તો સત્ય જ છે, એનો જ સ્વીકાર છે. ષટ દર્શનની વાત કહી દીધી છે, આત્મસિદ્ધિજીમાં મૂકી દીધી, અને હવે અમે સર્વસંગ પરિત્યાગ માટે સજ્જ છીએ. અમે આ સંયમ ધારણ કરીશું. માતુશ્રીની આજ્ઞાની રાહ જોવાય છે અને વચ્ચે આયુષ્ય દગો દીધો, એટલે કે આપણી ભાષામાં દગો દીધો, બાકી તો તે પ્રમાણે જ બાંધેલું હોય તે જ ઉદયમાં આવે છે. તો અહીંયા આ જીન પ્રવચનનો મહિમા બતાવ્યો છે, જીન વાણીનો મહિમા બતાવ્યો છે. આ સુયગડાંગજી સૂત્રના બીજા શ્રુત સ્કંદનું 7મું અધ્યયન, નાલંદીય અધ્યયન, અને તેમાં બધું મૂકેલું છે. એટલે કે તેમાં આ આખો પેરેગ્રાફ અથવા તો આવી રીતે મૂકેલું છે. પણ કૃપાળુદેવની ખૂબી એ છે કે તરત જ પલટાવ્યું હોય કે ત્યાં તુયટ ઠામો, તો એ તુયટ ઠામોનો અર્થ સરખો બેસતો નથી એટલે સુયટ ઠામો. બીજી કોઈ કોપીમાં પણ હશે શાસ્ત્રમાં, લૈયાથી એક આટલો ફેરફાર થઈ જાય આટલા વર્ષમાં, તો ઘણા બધા વર્ષ જાય તો કેવા ફેરફાર થઈ જાય વિચારવા જેવું છે. એનો અર્થ સમજાય તો સમ્યક પ્રકારે આપણું કલ્યાણ થઈ જાય એમ છે. આગળ જઈએ. આંક 28. શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. એના પછી લાંબી લીટી છે અને પછી લખ્યું જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. આ બંને વચન એટલે બીજું કાંઈ નથી પણ 952મો પત્ર આપણે વાંચી ગયા. તે સુખલાલભાઈને, પૂજ્ય સુખલાલભાઈને ભરૂચમાં લખાયો હતો. બહુ જ ચિંતાતુર હતા. એમની શૈલીથી, એમના કોડવર્ડમાં, એમના ભાવ ભાષા પ્રમાણે એમણે પૂછાવ્યું હતું અને કૃપાળુદેવે જેમ છે તેમ તેમને જણાવી દીધું છે. એટલે તે ફાગણવદ 13 સોમ વિક્રમ સંવત 1957 એટલે તે 18 માર્ચ 1901નો લખાયેલો આ પત્ર. 952મા પત્રમાં જે છે એ જ અહીંયા રોજનીશી હાથનોંધમાં મુકાયેલું છે. એ વિચારવા જેવું છે. અને તેમાં આ બે જ વચન હતા, આપણે વિચારી ગયા છીએ કે શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. પ્રાકૃત, નેચરલ, સ્વાભાવિક જે કંઈ ક્રમમાં આવતું હોય તે, અને અપ્રાકૃત એટલે અસામાન્ય અને અસ્વાભાવિક ક્રમ શરૂ થયો. શું કામ? તો કે હવે શરીર નાદુરસ્ત થતું ચાલ્યું છે. ગણ્યા ગાંઠિયા દિવસો પછી, 18 દિવસ પછી એમનું નિર્વાણ છે. અને તે વખતે સુખલાલભાઈ બહુ જ ચિંતિત છે અને હજી દર્શન કરવા આવી શક્યા નથી. અને એમને જવાબ આપ્યો છે એટલે કહ્યું કે સારું હતું, સારું થતું જાય છે, પરંતુ ફરીથી આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો, એટલે કે અગેન્સ્ટ નેચર જાય છે. એનો બીજો અર્થ શું થાય? તો કે આક્રમણ શરૂ થયું છે. અહીંયા ક્રમ શબ્દથી જ લેવાનું છે. ક્રમ પરથી જ વિક્રમ, પરાક્રમ અને આક્રમણ શબ્દ આવ્યા. એટલે કે એટેક કહી દઈએ છીએ આપણે, એટલે હુમલો થયો. અત્યારે એનો એટેક છે, એનો હુમલો છે. શેનો? તો કે શરીર સંબંધમાં, એટલે શરીર સામું પડ્યું છે એમ, બીજું કાંઈ નથી. અપ્રાકૃત ક્રમ શરૂ થયો. અને બીજી વાર થયું. પહેલી વાર થયું હતું મનસુખભાઈ, એટલે ભાઈ મનસુખ ગભરાઈ જાય છે, બધી વાત સાચી, પરંતુ અત્યારે આ પ્રમાણે છે. પછીની લીટી છે કે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. તે શું? તો કે જ્ઞાની પુરુષોનો સનાતન સન્માર્ગ તો આપણે 2 દિવસ પૂર્વે વિચારી ગયા છીએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી, મોક્ષ માર્ગ. એ જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શનથી, સમ્યક જ્ઞાનથી, સમ્યક ચારિત્રથી સન્માર્ગના અર્થ જુદા જુદા કર્યા હતા અને મોક્ષ માર્ગ કહેવાનું હતું. એ મોક્ષ માર્ગ કહેવાનું છે તે આ જ છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની એકતા અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા તે મોક્ષ માર્ગ છે. તત્વાર્થ સૂત્ર 10 અધ્યાય, પહેલો અધ્યાય, પહેલું સૂત્ર પણ આ જ. આ ત્રણેયની એકતા હોવી જોઈએ. જ્યારે ત્રણે વર્તે તે આત્મારૂપ, ત્રણે અભેદ પરિણામે વર્તે છે. વર્તે તે આત્મારૂપ, એ અભેદ પરિણામ કહ્યું એ જ આ ત્રણની વાત છે. બીજા કોઈ રત્નત્રય કહીએ છીએ એ બીજું કોઈ નથી, આ જ છે. સમ્યક દર્શન શું?
તો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, જીવાદી પદાર્થ જે 9 મુખ્ય કયા છે એના વિશેની શ્રદ્ધા. આપણને થાય કે એના વિશેની શ્રદ્ધા નથી, પણ લગભગ નથી, એટલે ત્યાં ભૂલ થાય છે. કોઈને કોઈ તત્વમાં કોઈને કોઈ ભૂલ રહી જાય છે, અથવા દરેક તત્વમાં કોઈક ભૂલ રહી જાય છે અને પરિણામે સમ્યક દર્શન નથી થતું. તો એ જીવાદી પદાર્થ વિશેની સંપૂર્ણ શ્રદ્ધા એ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન તો કે જીવાદી પદાર્થ વિશે યથાર્થ બોધ, તે સમ્યક જ્ઞાન. અને સમ્યક ચારિત્ર યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ક્રિયાથી નિવૃત્તિ અને સત્ક્રિયામાં પ્રવૃત્તિ, તે સમ્યક ચારિત્ર. ત્યાં વાંધો પડે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ભગવાન જીન પ્રવચન સત્ય, તમે સત્ય, તમારી વાત સત્ય, તમારી આજ્ઞા લીધી, તમારું શરણું સ્વીકાર્યું, તો પછી મંડી પડને કરવા શું? તો કે અસત્ક્રિયાથી નિવૃત્તિ લેવી, સત્ક્રિયામાં પ્રવૃત્તિ કરવી. અહીંયા આ હાથ નોંધ પૂરી થાય છે અને આ જ મોક્ષ માર્ગ જયવંત વર્તો કીધું છે. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.